ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો તમે મેં કાલે કીધું હતું ને આ છોકરા બે લેટ આવ્યા હતા, આજે છે ને બે ટાઈમ ટુ ટાઈમ આવી ગયા જીમમાં. કેવું પડ્યું નહીં, લેગ એક્સરસાઇઝ કરે છે. જો ગુડ શોટ. લેગ એક્સરસાઇઝ કરવી એટલે ફાટે હો. આજે શોલ્ડરની એક્સરસાઇઝ. શોલ્ડર બહુ પેન થશે કેમ કે આજે શોલ્ડર છે મંડે, એટલે શોલ્ડર મારવા પડે. તમે શોલ્ડરની એક્સરસાઇઝ બતાવું જોઉં કેવી રીતે બને. જો મારા દિવ્યેશભાઈ કડી મહેનત કરે છે જીમમાં, પૂરી ફાટી જાય છે. રેડી? પૂરી ફાટી જાય છે શોલ્ડરમાં. આવો તમે શોલ્ડર મારવા. સ્કૂલથી આવી ગયો? રસ્તા કેવું રહ્યું આજે સ્કૂલ તારો? દૂર છે? ઓહો. વેદાંત તું શું કરે? મેં સુપરમેન યા સીડી જમ્બોસ. તે સ્કૂલના ડ્રેસ ઉતાર્યો નથી પેલા? ભાઈ જો આ મારો બનેવી અહીંયા દુકાનના માવા બનાવે. જો આ બે પાઉન્ડ વાપરવા પડે ને તો મારો બનેવી જાય એ માવા બનાવે. જો બિયર પીપી. જો મામી આજ ખાવા બે હાથ જવું. જો ખાવા બે હાથ બધાને વાવે જ જાઉં. જો આપણી માગ છે, આપણી માગ બધું હસતું બને. મનસ ને હસતું નાઈસ મળે. હવે અંદર જઈને તમને બતાવીશ. ટ્રાય કરીને પહેરીને નાઈસ લાગે છે. ટોપી જોતી હોય તો બસ દિમાગમાં આવી જવું તમારે. આપીને એક દાદા કરી લેવાનું દિમાગમાં આવીને. નાઈસ લાગે છે. પસાર કરશે ટોકો ઇટ્ટો. તમારે જોતું હોય તો આવી જવાનું ભાઈ. રાધિકા લાઈનમાં આવી ક્યુમાં જાઓ. રાધિકે ક્યુમાં આવી છે.
આઈસ્ક્રીમમાં લાઈન કેટલી બધી મોટી હતી. આ જેકેટ જો નાઇસ છે. હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવને હું પીશ? ભાર્ગવ તમે હું પીશ? ફેન્ટા ફેન્ટા પીશ? મેં બી ફેન્ટા પીશ. હે તમારે પીવી છે એમ કે? તમારી વિશે હા ભાર્ગવ શું કરે? ફેન્ટા પીશ. ફેન્ટા પીશ. નાઇસ. દિયાને પપ્પા પંજો લગાવે છે. દિયાન જીમ કરે છે. દિયાન જીમ બતાવતો તારા ફ્રેન્ડને જીમ કેમ કરાય. વાવ, ગુડ શોટ. હેલો ફ્રેન્ડ્સ, અમે હવે મકાઈ હેકીને ખાઈશ. મકાઈ હેકીને ખાઈશ. આ ભાર્ગવ એંગડી થઈ ગયો છે બહુ. જો ભાર્ગવ એંગડી થઈ ગયો છે. આ મકાઈ હેકાઈશ. આ ભોલા સિંહ આવ્યો ભાઈ ક્રિકેટ રમીને. એમાં એડ્રેસ તું કાઢી નાખજે, નકર બિનમાં નાખ્યું તો એમાં પૈસા આવશે. ફાઇન. આ આયન છે. હેલો ભાર્ગવ છે. નવા ચશ્મા આવી ગયા. દિયાન ચશ્મા કેવા લાગે પપ્પાને? નાઈસ લાગે. ચાલો દિયાનને પહેરાવી દે માલા. દિયાન પહેરલે વાવ, દિયાન નાઈસ લાગે છે તો. લુકિંગ ગુડ.